મિત્રો આ બટાકું જ્યારે બજારમાં અંદર વેચવા જઈએ ને તો 10 રૂપિયા કિલોના ભાવમાં જતું હોય અને વેફર આપણે લાવીએ તો એ 50 ગ્રામની હોતી નહીં અને 10 રૂપિયા લઈ લે. તો તમે વિચાર કરો કે 1 કિલો બટાકામાંથી જો આપણે વેફર બનાવીએ અને આપણે એ વેફર ઘેર બનાવીને ઉપયોગ કરીએ તો એ આપણને પડતર કેટલી નેચી પડે અને પેલી પડતર કેટલી નેચી ઊંચી હોય. કારણ કે એ બટાકામાં અને એમાં ફરક પડે. એ બટાકું કઈ ક્વોલિટીનું હોય એ પણ આપણને ખબર ના હોય અને આ તો આપણે જાતે જોયેલું હોય એટલે આપણને ચોખ્ખી ખબર છે કે બટાકું સારું છે અને સારી ક્વોલિટી આપણે લીધી છે. તો એ જોઈ અને ઘેર જ વસ્તુ બનાવી મને તો બહુ યોગ્ય લાગ્યું અને એટલે હું મારા માટે તો ઘેર બનાવું જ છું. પણ જો મિત્રો તમને પણ ગમે તો આ વસ્તુ કઈ રીતે બનાવી એ હું તમને બતાવી દઉં. ભારત માતા કી જય. તો મિત્રો આજે આગળના વિડીયોમાં આપણે જે બાબુ કાકાનો બટાકો તમને બતાવ્યો હતો એ બટાકામાંથી સારો બટાકો વેણી અને આપણે ઘેર લાવ્યા છીએ. ઘેર લાવી અને આના અંદરથી આપણે વેફર અને કાતરી એવી બધી વસ્તુ બનાવીશું. તો મિત્રો આ બટાકો અમે અમારા બાબુ કાકા જે અમારા કાકા છે એમના ત્યાંથી લાવ્યા. એટલે જો કે ભાવમાં એ લોકો તો અમારા ઘરના હોય એટલે ભાવનું ના કહી પણ એમને બજારમાં લગભગ 15 રૂપિયા આજુબાજુ જે છૂટક પાડવાવાળા લઈ જતા હોય છે. પણ અમારા પાસે જો એ ભાવ નથી લેતા એટલે અમે આ લાવી અને કઈ રીતે બનાવવું શું કરવું એ તમને બતાવું. પહેલાં તો અમે આને ધોઈ અને આ જાળીની અંદર મૂકી દીધો. જાળીની અંદર મૂક્યો એટલે આના અંદર જે પાણીને કચરો તો એ બધો પાણીને નેતરી અને ચોખ્ખો થઈ ગયો. ચોખ્ખો થઈ ગયા પછી એક આ શેણી આવે જે બટાકો શેણવા માટેની આ શેણી આવે. એટલે આ શેણીમાં એક પાછી ખાસિયત એ છે કે આની અંદર 3 પ્રકારની આઈટમ બને. એક કાતરી પણ બને, પ્લેન વેફર પણ બને અને ડિઝાઇનવાળી વેફર પણ બને. એ પણ હું તમને બતાવું કે કાતરી કઈ રીતે પાડવાની, પ્લેન વેફર કઈ રીતે પાડવાની અને ડિઝાઇનવાળી વેફર કઈ રીતે પાડવી. તો પહેલાં આપણે બટાકું લઈ અને કાતરી પાડીશું. એટલે એ આ રીતે કાતરી પાડવાની. કાતરી પાડતી વગર આપણે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું પડે કે આપણી ઓગળીઓ હંમેશા અડધા રહેવી જોઈએ. જો ઓગળી લગાડ પણ નીચી રહી તો ક્યારે વાગી જાય એ આપણને ખબર ના પડે. અને જો અહીંયા આ કાતરી કેટલી મસ્ત કાતરી બની ગઈ. હવે તમને એક બીજું બટાકું લઈ અને બતાવીશ કે પ્લેન વેફર કઈ રીતે પાડવાની. તો આ પ્લેન વેફર બનશે. એ પ્લેન વેફરમાં ખાસ ઉપરથી પકડવાની જ આવે એટલે પકડ મજબૂત રાખવી અને આ રીતે કાઢી લેવી. આમ કાઢતી વખત પહેલાંમાં જેમ ખ્યાલ રાખ્યો તો આની અંદર વાગવાની શક્યતા ઓછી રહે પહેલાં કરતાં, પણ તો એ ખ્યાલ રાખવો જરૂરી છે. કારણ કે જો તમે ખ્યાલ ના રાખો તો કઈ જગ્યાએ વાગી જાય એ તમને ખબર ના પડે અને પાછળથી ખ્યાલ આવે કે હા આપણને વેફર પાડતા હતા ને એ વખતે અહીંયા વાગી ગઈ અને થોડો ટુકડો બાકી હોય એ વખતે કાઢીને એક બાજુ અલગ કરી દે. આ તમને પ્લેન વેફર બતાવી દઉં કે જો પ્લેન વેફર પણ કેટલી મસ્ત વેફર પડી જાય. આ પ્લેન વેફર કેટલી સરસ પ્લેન વેફર પડી. આ જ રીતે પ્લેન વેફરની જેમ ડિઝાઇનવાળી વેફર પણ આ જ શ્રેણીની અંદર પડે છે અને એના માટે આ ભાગ લેવો. તો એમાં ડિઝાઇનવાળી વેફર પાડવા માટે શું કરવાનું છે આ રીતે આમ મારી અને બટાકાને ફરતું રાખવાનું. તમે જેમ આને ફેવરેજ હશો ને એમ વેફરની ક્વોલિટી સારી ને સરસ ડિઝાઇનવાળી પડશે. આ તમે જુઓ આ ડિઝાઇનવાળી વેફર પડી. અને આ જે ડિઝાઇનવાળી વેફર છે ને એ છોકરાને કંઈક નવી વેરાયટી લાગે ને એટલે એમને ખાવાની મજા આવે. અને વત્તા જ્યારે આપણે આને તળીએ ને ત્યારે તેલનું પ્રમાણ પણ આની અંદર બહુ ઓછું થાય. જ્યારે પહેલાંની અંદર તેલનું પ્રમાણ થોડું વધારે રહે અને આમાં તેલનું પ્રમાણ એકદમ ઓછું થઈ જતું હોય. એટલે આ વસ્તુ અલગ અલગ બનાવવાનું કારણ કે છોકરાને વેરાયટી નવી જોવા મળે, નવી એમને ખાવા થાય. પછી આ તમે જે આ શેણીથી પાડેલી કાતરી વેફર આ બધું બાજુમાં પાણી રાખવાનું અને પાણીની અંદર આમ નાખી દેવાનું. પાણીમાં નાખી દો એટલે પછી આમ ધોઈ દો, હાથ ફેરવી દો ને એટલે સરસ રીતે ધોઈ જાય, ચોખ્ખું થઈ જશે. ત્યાર પછી આ એમ લાગે કે હવે બરાબર ધોઈ ગયું છે
તો ધોયા પછી આમ પાણી નીકળી જાય એ રીતે એક બાજુમાં ડોલ એક ટોકા જે વસ્તુ આપણે હોય એ લઈ લેવાનું અને લઈને એના અંદર આમ નાખી દેવાનું એ આ રીતે કાઢી દેવાનું પાણી નિતારી દેવાનું અને નિતારીને આ રીતે ડોલમાં કાઢી લઈએ જો ટોકર હોય તો ટોકરમાં કાઢી લઈએ તો ત્યાર પછી ચૂલો સળગાવી અને એના તપેલામાં પાણી મૂકવાનું અને પાણીની અંદર ફટકડી નાખવામાં આવે જે ફટકડી નાખો ને તમે તો એકદમ વ્હાઈટ અને સરસ વેફર બની જાય એના પછી અંદર મીઠું પણ નાખવામાં આવે મીઠું નાખી તો એનો સ્વાદ પણ સારો એ દારો પકડાઈ જાય અને ત્યાર પછી આ ગરમ એકદમ ઉકળતા પાણીમાં નાખી અને આ રીતે આમ દબાવી દો અને ત્યાર પછી આને આ રીતે હલાવીને જોઈ લેવાનું કે એકદમ બફાઈ ગયું છે કે નથી બફાયું જો બફાઈ ગયું હોય હવે આપણે જોઈએ એટલે ખ્યાલ આવી જાય છે કે હજુ સુધી થોડું કાચું છે પણ જ્યારે પૂરેપૂરું બફાઈ જાય ત્યાર પછી આને કાઢી લેવામાં હવે બરાબર ઉભરો આવી ગયો છે અને ઉભરો આવી ગયા પછી તૈયાર થઈ ગયો હોય ને તો એ આ રીતે એક ઝારો લેવાનો અને ઝારાની અંદર આમ પાણી નેતારી અને બાજુમાં આ જાળીવાળું એક તબડકું લેવું એના અંદર આમ નાખી દેવાનું એ આ રીતે લઈ અને આમ નાખી દેવાનું જેથી કરીને અંદર જો પાણી હોય ને એ અંદર નીકળી જાય આ કાઢી લીધું અને કાઢ્યા પછી આ રીતે એને નેતાડી દેવાનું અને નેતર્યા પછી પાણી ઘણું ખરું નેતરી જાય એટલે બાજુમાં એક ખાટલો રાખેલો છે એના અંદર અમે એક સાડી પાથરેલી છે એમાં આને આ રીતે ઠલવી દેવાનું ત્યાર પછી એને થોડું પોણું કરી દઈએ જેથી કરીને પાણીમાં એ નીકળી જાય ગરમ હોય એટલે બળવાની નીકળે એટલે આ ધારો રાખવો હંગાય અને થોડી વાર તમે આ રીતે કરશો ને એટલે વરાળ નીકળી જશે અને વરાળ નીકળી ગયા પછી એકદમ આછું કરી દો જેથી કરીને જલ્દી સુકાઈ જાય પછી તમે થોડી વાર પછી હાથથી આમ કરી શકો શરૂઆતના બીજ ઉપર ગરમ હોય તો હાથ બળે એટલે ઝાડો રાખવાનો પછી એમ લાગે કે હવે ઠરી ગયું તો પછી આ રીતે હાથથી કરી દેવા આપણે આ કાઢેલો છે ને એ તમને બતાવી દઈએ કે આગળ કઈ રીતે પેલા તપેલાની અંદર ઉકળતા પાણીમાં નાખવાનું એ પાણી ઉકળતું હોય એની અંદર આમ નાખી દેવાનું આમ નાખી દીધા પછી એના ઉપર સીબું મૂકી દઈએ અને ઢાંકી દઈએ ને જેથી કરી જલ્દી તૈયાર થઈ જાય મિત્રો આજે સવારે આપણે જે વેફર સૂકવી હતી એ વેફર હવે તૈયાર થઈ ગઈ છે આ કાતરી છે પણ હજુ થોડી હવા છે અંદર એટલે હજુ કાલે તડકામાં સુકાવવી પડશે આજે તડકો એટલો બધો બરાબર હતો નહીં એટલે માપનો તડકાના લીધે બરાબર સુકાણી નથી પરંતુ હવે કાલનો તડકો સૂકવી અને પછી ડબ્બાની અંદર ભરી દઈશું અને ડબ્બામાં ભરીને પછી 12 મહિના સુધી એ છોકરાઓને તળી અને મસાલા નાખી અને આપીશું તો આખો 12 મહિના સુધી એમને ખાવા માટે ચાલશે તો જો મિત્રો આ તૈયાર થઈ ગયેલી છે પણ હજુ થોડી ભીની છે હજુ જેવી જોવો એવી સુકાણી નથી કારણ કે આજનું વાતાવરણ થોડું વાદળછાયું હતું એટલે તડકો બરાબર પડ્યો નથી એટલે હજુ આને કાલનો દિવસ સુધી તપાડવી પડશે અને પછી એને ડબ્બામાં ભરી લઈશું તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો એ અમને જરૂરથી જણાવજો અને અમારી આ ચેનલ જો તમને ગમ્યું હોય
તો એને લાઈક કરી અને શેર કરી.